વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। ભરૂચ આદિવાસી સમાજ દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. સમાજના વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો. આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ કર્યા. સુરતના કોસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો. આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. યાકુબ પટેલ, ભરૂચ. જોહાર જય આદિવાસી. આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણેનો આ જે આરોપીઓ છે, આરોપીઓએ જે પ્રમાણેનો પોતાનો જાતિવાદ અમને ઠાલવ્યો છે, આ જે ઇન્સિડન્ટ બન્યો તે આખા દેશ લેવલ પર પહોંચ્યો છે. ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો. આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ, એના બદલામાં એ સામે જે આરોપીઓ છે અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે. આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ને ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા. પરંતુ આ આંધળી અને બેરી સરકાર આજે પોલીસ પ્રશાસન દ્વારા 5% વર્ગ જે અમીર વર્ગ છે એને છાવરવા માટે આ 95% જે વર્ગ છે શોષિત છે એને ડામવાની પ્રયત્ન કરે છે. આ એક અમારો આઘાત છે. આજે અમે કલેક્ટર શ્રીને આ સમાજ તરીકે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. હવે બહુ થયું આવેદન, બહુ થયું નિવેદન. હવે અમને આદિવાસીઓને દેશ ધનાધન કરવા માટે પણ આ સરકાર અમને ઉશ્કેરી રહી છે. જે અમે આપની મીડિયા દ્વારા અમે આ કહીએ છીએ કે જો સરકાર અમને ન્યાય નહીં આપે, જો પોલીસ પ્રશાસન અમને યોગ્ય રીતે ન્યાય નહીં આપે તો અમે આદિવાસી તરીકે આદિવાસી રીતે અમે હવે ન્યાય મેળવવા માટે અમે સડકો પર આવીશું. એટલી જ મારી વિનંતી છે. જોહાર જય આદિવાસી.